સદગુણશાલિનમ ચિદચિદીવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્યે નમો. આપનું એક સૂત્ર છે, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મારે આત્મીય બનવું છે તો બનાવજે. ગઈકાલે જ મેં વાત કરી હતી કે આત્મીયતાની શરૂઆત પોતાપણાની ભાવનાથી થાય. દરરોજ હૈયું તપાસતા રહેવું. અમે સંતોના, સંતો મારા. અરસપરસ જ્યારે કોઈ એવી બુદ્ધિથી જોવાના પ્રસંગો જ્યારે ઊભા થાય, એક કામ કરવું, આત્મીય મહોત્સવ માટે આપણે સાથે દોડવાનું છે. સામાન્ય જ હા અને નાની વચ્ચેના પ્રસંગો ઊભા થવાના છે. કદાચ તમને એમ થાય કે હું સાચો છું ને આ રીતે થાય તો સરસ છે. સામે પક્ષેથી જ્યારે ન્યાય ન મળે ત્યારે એક જ પક્ષનો સહારો લેવો, એ છે ભગવાનનો. ભજન કરવું, અંતરથી પ્રાર્થના કરવી. બનવાનું છે જ. આત્મીય મહોત્સવમાં જ્યારે આપણે બધા ભેગા થઈને કામ કરીશું ત્યારે સામાન્ય રીતે બધાની રીતનું તો ક્યાંથી થાય? ભજનનો સહારો એક સર્વોત્તમ માર્ગ છે. તમારું મન સમસમી ઉઠ્યું હોય, તમારે તમારો આનંદ જવા દેવાનો નથી. ભલે બીજી કોઈ વ્યક્તિ ફેલ થાય, આપણે નથી થવું. પોતાના પ્રદેશમાં ઉઠાવ લેવો હોય ને બે મુક્તોની વચ્ચે અંદર અંદર સુમેળતા ન સધે. આપણે ભજન કરવું. શિયરી પ્રદેશના એક સેવકે કહ્યું કે અમારે બે ભાઈની વચ્ચે આમ છે, કરવું શું? એટલે મેં એને કહ્યું, એકને કહ્યું, જેને મને પ્રશ્ન પૂછ્યો અમારી બંનેની વચ્ચે આને નાનું યુદ્ધ 6 મહિનાથી ચાલે છે. એક ભાઈ કે થોડું દેવું વાળી અને આ વર્ષની આવક આપીએ.
એક ભાઈ એવું કહે કે દેવો વાળવા માટે ઘણા દિવસો આવે છે, ક્યાં ધામમાં જવાના છે, બધું જ આપી દેવાનું છે વર્ષનું. 6 મહિનાથી બંને ભાઈઓની વચ્ચેની આ એક તસલ હતી. મેં કહું ભજન કર. તો એના મનને દુખવીશ નહીં, સરળ થઈ જા. ભજન એ સર્વે રોગનો ઉપાય છે. આપણે પ્રભુના સહારે જીવવાનું છે. કોઈ તમારી સાત્વિકતા હોય, અને સાત્વિકતા તમે સાચા હો સાત્વિક બુદ્ધિએ કરીને, સામેવાળા સેવકમાં ભગવાન જ પ્રત્યે તમારી સાત્વિકતાનો પ્રલય કરવા માટે તમારે ઠંડે કલેજે ભગવાનને જ તમારી સાત્વિકતા ગમતી નથી, ભગવાનને જ તમારી બુદ્ધિનું તમારું જાનપણું ગમતું નથી, ભગવાનને જ તમે બુદ્ધિથી દોરાઈને જીવો એ ગમતું નથી. તટસ્થ થઈ જાઓ. ભજન કરીએ, 30 મિનિટ ભજન કરીએ, 5-7 દિવસમાં નિરાકરણ થઈ જાય. આપણે આ કરવાનું છે. માનસિક રીતે બી ધોબી થવું નથી. એ તમારી જિંદગીનો 7 દિવસનો સમય આપણે શા માટે બગાડીએ? એના વિચારમાં શા માટે રહેવું? કોઈ સંજોગોમાં નહીં રહેવાનું. પ્રભુને તમારું સમગ્રનું સમર્પણ જોઈએ છે, અને સમગ્રના સમર્પણમાં જે કોઈ આડે આવે તમને દેખાવું જોઈએ. સમગ્રનું સમર્પણ, મધ્ય 50, છેલ્લાનું 5. નિરાકાર થઈને સદાદિવ્ય સાકાર સ્વરૂપમાં ખોવાઈ જવાની આપણી આ એક સાધના છે. ગ્રહસ્થી જીવનમાં પણ એ બહુ સરસ રીતે થઈ શકે. મેં ગઈકાલે જ વાત કરી હતી, અમરીશો દુઃખી છે એની આળસને પટલાઈને કારણે. અમરીશો દુઃખી છે એને આત્મીયતાનું ભાન નહીં હોય, બાકી ભગવાન એના દેશકાળને સારા કરે છે. મારા 2 શબ્દો અહીંથી લઈને જજો. 3 મહિના પછી હું આવું છું તમારી સુખ દુઃખની વાતો સાંભળવા માટે. જે અમરીશ તમારા મિત્રો આવ્યા હોય એને મળજો અને થોડી વાત સમજાવજો. વ્યવહારનો કથો તો કરોડો જન્મથી વર્ગ્યો જ છે. વ્યવહારને પ્રભુમય બનાવવાનો છે, પ્રભુ માન્ય અને પ્રભુના ગમતામાં. વ્યવહારનો ભાર ભગવાનને માથે નાખવાનો છે. એક પરિવારના 2 સભ્યોમાં એકની ક્ષમતા ના હોય એ રીતે વર્તવાની, બીજા ભાઈએ ઉતાવળ નહીં કરવાની. ભજન, પ્રાર્થના, મહિમાના વિચારમાં, હે મહારાજ તું મારી મિનિટ નહીં બગાડતો, તું દોરું તેમ જ દોરાવું છે, તારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવું છે, અને એ આનંદ જુદો છે. ઘણી વાર તો પોતાની સાત્વિક બુદ્ધિએ કરીને અથવા પોતાની કોક યશાની વૃત્તિએ કરીને, કોઈ માનની વૃત્તિએ કરીને આપણે બીજા દ્વારા પણ હરિયંચો કરીએ છીએ. કેટલું બધું ભયંકર પાપ લાગે. તમે ઉપરથી ડાયા દેખાઓ, બીજાને નિમિત્ત બનાવીને ત્રીજાની પત્તર રગડો, પણ તમને ખબર નથી કે તમે તમારા આત્માની પત્તર રગડી રહ્યા છો. તમે તમારા આત્માને પ્રભુ સાથેથી છૂટાછેડા લેવડાવો છો. તમને ખબર જ નથી કે તમારી સાત્વિક વૃત્તિનું પોષણ કરી ભગવાનથી દૂર દૂર કેટલાય માઇલો તમે ધકેલાઈ ગયા. એ ધંધા નથી કરવા. એમાંથી બહાર નીકળવું છે.
તમારી ઈચ્છા પ્રમાણે ન થયું એટલે ચર્ચાનો વિષય કરી નાખીએ છીએ. એ તમારું માન છે. આત્મીયતા એટલે મીઠાશ, આત્મીયતા એટલે તુહી તુહી, તું પહેલો પછી હું તારી ચરણરજ, તારો સ્વીકાર એ જ મારી સાધના. વર્ષો સુધી યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી આ રીતે વર્ત્યા. વર્ષો સુધી વિદ્યાનગરના છાત્રાલયની શરૂઆત થઈ ત્યારે બે મત પડી જતા હતા અને વચ્ચે સાહેબ રહેતા. મનીભાઈ એક બાજુ ખેંચે, ગોરધનદાસ કોન્ટ્રાક્ટર બીજી બાજુ ખેંચે. કાકાજીએ સાહેબને એટલું જ કહ્યું, ભજન કરજો, તટસ્થ થઈ જજો, હસજો, કોઈને આ નહીં પાડતા, કોઈને ના નહીં પાડતા, વતલો માર્ગ નીકળશે. એક કે આમ જ થાય, એક કે આમ જ થાય. બંને ભેજાબાજી, બંને કન્સ્ટ્રક્શનનું જાણે અને બંનેને રાજી કરવાની ભાવના. વે ઓફ એક્શન અલગ અલગ હોય. બુદ્ધિના અંગવાળા સેવક અને હેતના અંગવાળા સેવક સાથે બહુ બેસે નહીં. હેતના અંગવાળાને એની રીતે જીવવું હોય, બુદ્ધિના અંગવાળાને એની રીતે જીવવું હોય. તમારા ઘરમાં એવા બે પાત્રો ભેગા થયા છે. એકનું હેતનું જ અંગ છે, બીજાનું બુદ્ધિપ્રધાન અંગ છે, સમજણનું અંગ છે. જોજો હા, ટકરાશો નહીં. ભગવાનના માથે પડવું કે જરાય ઉતાવળ નહીં કરવી, જરાય ધીરજ નહીં ગુમાવી. સાહેબે 6 મહિના સુધી આ બેની વચ્ચે ટક્કર લીધેલી. ગોરધનદાસ કે તું બી યસ, મનીભાઈ કે તું બી યસ. છેવટે કાકાને પૂછી આવે, છેવટે સાહેબ બાપાને પૂછી આવે. પછી ધીમે ધીમે વાત મૂકે. કોઈ વતલો ત્રીજો માર કાઢે. કાકાજી કે પાડે પાડે લડે એમાં આપણે સેફ રહેવું. એવી એક સમજણથી જીવવાનું છે. દરેકને એના ગ્રુપ લીડર કે પાદિક સંતના સાનિધ્યમાં એના ઓર્ડર પ્રમાણે જીવવું પડે. કદાચ તમને મન થાય તો ગ્રુપ લીડર કે પાદિક સંતને સૂચન થઈ શકે. આત્મીયતાના દાવે હું જાણું છું, હું સાચો છું, એ ભાવે આપણે ક્યારેય કોઈને સૂચન નથી કરવાનું. ખૂબ નોંધો તમે બધા. હું સમજુ છું ને હું સાચો છું એ ભાવથી તમારે કોઈને ક્યારેય સૂચન નથી કરવાનું. તટસ્થ થઈ જાઓ સૂચન કરતા પહેલાં. કોઈ વેગમાં નહીં જાઓ. વેગ એ નાલાયક ચીજ છે. ઉતાવળી પ્રકૃતિને ભગવાનને અનાદિકાળથી દુશ્મનાવટ છે. ઉતાવળી અને ચંચળ પ્રકૃતિ સાથે ભગવાનને અનાદિકાળનું દુશ્મનાવટ છે. અને સાત્વિક પ્રકૃતિવાળા મુક્તો સાથે ભગવાનને અનાદિકાળનું સાથે એ ત્રણ જણા સત્સંગ ન કરી શકે. પોતાની કોણ મકેન કારણે બીજાની કાઢવા માંડે, આખું વાતાવરણ ગમગીન બનાવી દે. મંડળમાં કે તમારા પ્રદેશમાં બહુ ઠંડે ગલે છે ઉઠાવ લેવો, બહુ ઠંડે ગલે છે. હા, અને નાનું યુદ્ધ રહેવાનું છે જ. મેં એમને એક બહુ સરસ સૂત્ર વાંચ્યું હતું રામકૃષ્ણ પરમહંસનું. રામકૃષ્ણ પરમહંસ માં શારદા નાગમા સાહેબ બધી મંડળીને એક જ વાત કરે, સુખી થવું છે, જ્ઞાનની જરૂર નથી, ધર્મની જરૂર નથી, તપસ્યાની જરૂર નથી, ભક્તિની જરૂર નથી. સરળ થાવ, સાદા બનો. આ કેટલું ફાઇન સૂત્ર છે. બહુ સાદું જીવન જીવવું. જેટલી જરૂરિયાત ઓછી એટલો તમારો સાધનાનો માર્ગ સ્પીડી. જેટલા તમે સરળ એટલો તમારો માર્ગ સ્પીડી, તમારો સંબંધ ન તૂટે. આ એક શબ્દો બહુ અગત્યના છે. સાદું જીવન, સરળ જીવન.
સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ, બધું સરખું છે. બહુ સાદું જીવન, બહુ સરળ જીવન. કોઈના હાથ નીચે ઉછેરવાનું મળે તો નસીબદાર સમજવું. કોઈને આપણે લીડ કરવા માટે પ્રયત્ન નહીં કરો. મારે કોકની ગોદમાં ઉછરવું છે, મારે કોઈના નેતૃત્વને સ્વીકારવું છે, એ આપણે ધ્યેય રાખવો. ખૂબ ખાટી જાઓ, ભજનમાં વિક્ષેપ જ ના આવે. નેતૃત્વ કરવું છે અને વિક્ષેપ છે. મારે નેતૃત્વની પડછાયા નીચે, મારા નેતાની છત્રછાયા નીચે જીવવું છે. કોઈ વિઘ્ન ના આવે. નેતાને જ વિઘ્ન હોય, સેવકને વિઘ્ન ના હોય. એમાં સાત્વિક નેતા તો મરી જ જવાનો છે. એ આ જન્મે આધ્યાત્મિકતામાં એની એન્ટ્રી નહીં લઈ શકે. એટલે સાત્વિકતા જેના હૃદયની વિશે વસેલી છે એને અંતરથી સંકલ્પ કરવો પડશે, આત્મીય બનો. સો ટકા આત્મીય બનો, કોઈ બને કે ન બને. મારો આત્મીયતાનો આનંદ મારે કોઈ સંજોગોમાં છોડવો નથી. 2-5 સેવકો થઈને ચર્ચા કરો, ખુલ્લા દિલની વાતો કરો, ભૂલી જાઓ. સભામાંથી બહાર નીકળ્યા અને પછી વિસ્મૃતિ, એનું નામ આત્મીયતા. સભામાંથી બહાર નીકળ્યા, તમારી ગ્રુપ ગોષ્ઠી અથવા તમારી મિટિંગથી બહાર નીકળ્યા પછી ચર્ચા વિચારણા, એના જેવું કોઈ પાપ નહીં. આત્મીયતાનું ભયંકર ખંડન છે. ભગવાનની ક્રોનિક ઉપેક્ષા છે. ભજન કરો, રડીને ભજન કરો. છેવટે હું કે કોઠારી સ્વામી સાથે મળીને ગોષ્ઠી કરી લો. તમારો આનંદ ન જવો જોઈએ, તમારો સંબંધ ન તૂટવો જોઈએ. કશું જ બગડવાનું નથી, કશું જ બગડવાનું નથી. બધું સરસ થઈ રહ્યું છે. તમને ઊંડાણ આપવું છે. તમે આત્મીય નહીં બનો, તમે ઊંડાણમાં ક્યારેય નહીં જાઓ. તમે આત્મીય નહીં બનો, તમારે ગુણોની વિસ્મૃતિ ક્યારેય નહીં કરી શકો. તમે આત્મીય બનવાનો સંકલ્પ નહીં કરો, તમારો સ્વીકાર કરતા હરતા પણ ભગવાનને માની સહજ સ્વીકારમાં તમે એન્ટ્રી નહીં લઈ શકો. આપણે બંને સાથે કરવું છે. તું કરતા હરતા બી તું છું, આત્મીય બનવું જ છે કરતા હરતા માનીને. આત્મીયતાથી ખૂબ સાધના સરળ થઈ જાય. આત્મીય બનવા માટે અંદર તે સંકલ્પ કરશો એટલે આમ તમારે હરેક પડે તું કરતા હરતા માનીને જીવવું જ પડશે. જે ટાઈમે જે વખતે જે કાંઈ પ્રભુ કરી કરાવી રહ્યા છે સારા જ માટે, મારા સારા માટે, સૌના સારા માટે થઈ રહ્યું છે એવો માનીને પીછેહટ કરવી. ચર્ચાનો વિષય નહીં. અથવા કોક ભગવદી કાર્યકર્તા હોય જેની ઢાંકની બહુ ઊંડી હોય, જેને કોઈનો અભાવ નથી, એવા કોઈ પાત્ર સાથે ચર્ચા કરવી. બાકી નહીં. હું સાવ નવરો છું, આવી જજો. કોઠારી સ્વામી સાવ નવરા છે. તમે કહેતા છો તમે હરિધામમાં જ રહીશું, આવીશું જ નહીં. તમે જ્યાં કહેશો તો અમે આવી જઈશું. અમે તો સાવ નવરા જ છીએ. પ્રશ્ન એટલો જ છે, આખું વર્ષ એ ગુરુહરિનું સૂત્ર સમ સુરત ભાવનિકતા તરફ નજર રાખીએ છીએ. ગઈકાલે મેં કહ્યું હતું ઇઝરાયલની એકતા કેવી સરસ છે. એ લોકોને આત્મીયતાની વિચારોની ખબર નથી, સુરત ભાવની ખબર નથી. એકતા, સાથે મરવું ને સાથે જીવવું, સાથે સુખી થવું ને સાથે દુઃખ ભોગવવું, આ એકતા છે. બહુ ઊંચી વાત છે. આત્મીયતામાં તો પ્રભુનો સંબંધ જ જોવાનો છે. સુહૃદ ભાવમાં તો સંકલ્પ ક્રિયાને ભાવ એના ચરણોમાં, એ તો બહુ ઊંચી કક્ષા છે. 40 લાખની વસ્તીવાળી પ્રજા દુનિયાના પટાંગણ પર કોઈ એના તરફ નજર કરી શકતો નથી. એ લોકોની એકતા છે. હજુ તો આપણે સંપને સમજવાનો છે. આપણે તો જો એકતાને સમજવાની છે. સુહૃદ ભાવ તો અંતિમ અવસ્થા છે. કોઈ ગ્રુપમાં એકતા હોય તો રિઝલ્ટ પ્રભુ આપે જ, પણ આનંદ ના આપે.
અને કોઈ ગ્રુપમાં આત્મીયતા હોય તો પ્રભુ હૈયું આનંદ સભર બનાવે. ફેર આટલો છે. કોઈ મુક્તોને સુહૃદ ભાવથી જીવવું હોય, હૈયામાં મીઠાશ પ્રગટાવી દે. સરસ સરસ થઈ રહ્યું છે. બાકી કાંઈ બગડતું નથી, કાંઈ સુધરતું નથી. સરસ થઈ રહ્યું છે. બગડતુંય નથી ને સુધરતુંય નથી. ભગવાન લીડ કરાયા છે અને આપણે લીડ કરે એ પ્રમાણે દોરાવું છે. લેટ હિમ લીડ according to his own will. We will follow him and him only. આ અરવિંદનું વાક્ય છે. અરવિંદને જ્યારે સૂક્ષ્મ શરીરના કજિયાની શરૂઆત થઈ ત્યારે એમણે સરસ સૂત્ર લખ્યું છે. નિમ્ન સ્તર ને ઉચ્ચ સ્તરની વચ્ચેનું એક યુદ્ધ છે. જડ પ્રકૃતિ અને પરાપ્રકૃતિ વચ્ચેનું એક યુદ્ધ છે. પ્રકૃતિ, સાત્વિક પ્રકૃતિ અને પરાપ્રકૃતિ વચ્ચેના યુદ્ધમાં આપણે બધા ફસાવાનું છે, ફસાઈ રહ્યા છે. અને એમાંથી નીકળવા માટે અને પરાપ્રકૃતિને આધીન જીવાય તે માટે આપણો દ્રઢ સંકલ્પ હૈયાને વિશે આટલું જ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં આત્મીયતા છે. એકતામાં તમારા ગ્રુપની શક્તિ વધશે. તમારો ગ્રુપ બળવાન આનંદ નહીં વધે. આનંદ વધારવાને માટે, હૈયામાં મીઠાશ એકધારી પ્રગટે તે માટે, દરેક સેવાનું ફળ નિરંતર પ્રાપ્ત કરવાને માટે આત્મીયતા અનિવાર્ય છે. આત્મીયતા સામાન્ય શબ્દ નથી. આપણે ખુલ્લા દિલની ચર્ચા ન કરીએ એ બી તમારું અહમ છે. તમને એમ ન થવું જોઈએ કે મારા બેટા મારી રીતે કોઈ વર્તું નથી, શું ચર્ચા કરીને કામ છે. એ તમારું ભયંકર સાત્વિક ઈગો છે. આપણે કોઈને કોઈની રીતે વર્તાવા નથી આવ્યા. આપણને પ્રભુ પ્રેરણા કરે, સારા વિચારો મૂકવાના છે. પ્રભુની ઈચ્છા હશે તો પ્રભુ સૌને વર્તાવશે. પ્રભુની ઈચ્છા નહીં હોય તો પ્રભુ નહીં વર્તાવે. મારે તટસ્થ થઈ જવું છે, એકદમ તટસ્થ. સાહેબ થ્રુઆઉટ જ્યારે છાત્રાલય થયું ત્યાં સુધી તટસ્થ રહીને હસતા જ રહે, હસતા જ રહે. બસ તુંય સત્યની તુંય સત્યની, બધા જ મોટા. બંનેને વિશે ભાવફેરે થવા દીધો નહીં. બંનેને વિશે એવું જાનપણું નહીં આમ કેમ વર્તાવે છે. બંને પ્રભુના સેવકો છે, આપણે એમના સેવક છીએ. બંનેને લીડર તરીકે ગોઠવ્યા છે, મારે એમને સેવા કરવાની છે. એમને સ્વીકારવા એ મારી ભગવાન સ્વામિનારાયણ યોગી મહારાજની અદ્ભુત સેવા છે. જ્યારે વ્યવહારમાં બધા ભેગા બનીને દોડીશું. ઘણા સેવકોની જરૂર છે આ વખતે, ઘણા સેવકોની. ગઈ વખતે સેવકો ખૂબ ખૂટ્યા. અને જેટલા સેવકો હતા બિચારા જ્ઞાની ને અજ્ઞાની મિશ્રિત હતા. જેટલા સેવકો હતા એ પોતાના બળથી ઝઝુમતા હતા. ભગવાનના બળે ઝઝુમવાનું છે. માનવીની બુદ્ધિશક્તિ લિમિટેડ છે. હિટલરનું પ્લાનિંગ ગયું અને મુસોલિનીનું ગયું, સિકંદરનું ગયું અને સ્ટાલિન લાલિનનું બી ગયું. બધાના પ્લાનિંગ ગયા છે. રાવણનું ગયું અને કંસનું ગયું, બધાના ગયા. આપણે ભક્તિ કરવાયા છે. આપણે કર્મયોગને ભક્તિયોગમાં લય કરવો છે. એકલો કર્મયોગ ઝંઝાવતી છે. કર્મ સાથે જ્ઞાન અને ભક્તિનો સમન્વય એટલે આત્મીયતા છે. આનંદ જશે નહીં. હે મહારાજ, મારા હૈયાને વિશે કેવળ તારું જાન બનવું રહે. ભક્તિ એટલે વફાદારી પ્રભુ સાથેની. ભક્તિ એટલે તારા જ જાન બને જેવું છે. કેવળ કૃષ્ણ કોન્શિયસનેસ, કેવળ મહારાજ કોન્શિયસનેસ, ગુણાતીત કોન્શિયસનેસ.